વાઘોડિયા બીએપીએસ મંદિરે ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીની સત્સંગ સભા યોજાઈ। વાઘોડિયા બીએપીએસ મંદિરે ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીની સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અને પરિવારમાં સંપીને રહેવા માટે મોટિવેશન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા માળોધર રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે સમગ્ર વડોદરા જિલ્લા ખાતે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત વાઘોડિયામાં પણ 28 ડિસેમ્બર 2025ના સાંજે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વડોદરામાં 2 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે, તે માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું। મોટિવેશનલ સંત ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પ્રેરક પ્રવચન થકી હરિભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ, નિલેશભાઈ પુરાણી, રાજુભાઈ અલવા, ભારતસિંહ સહિત વાઘોડિયા અને તાલુકાના મુખ્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બીએપીએસ સંસ્થાના 150 ઉપરાંત સ્વયંસેવકોએ સેવા આપી હતી। 92માં પ્રમુખ સ્વામીના જન્મજયંતિ અંતર્ગત વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, બ્રહ્મનિલય સ્વામી, શુભચરિત સ્વામી સહિત અન્ય અટલાદરાથી સંતો પધાર્યા હતા। પ્રમુખ સ્વામી મહારાજના 315 સંસ્કૃત શ્લોકનું 4 વર્ષથી 13 વર્ષ સુધીના 12 બાળકોએ મૂક પાઠ કરતા સ્વામીજીના હસ્તે સન્માન કરાયું હતું। વાઘોડિયા શહેરમાં એક અદ્ભુત પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે સમગ્ર વડોદરા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો છે। અંતર્ગત આજે વાઘોડિયામાં જાહેર સત્સંગ સભાનો કાર્યક્રમ છે। મુખ્યત્વે આ સભાનો કાર્યક્રમનો હેતુ એ છે કે આપણા સત્શાસ્ત્રોમાં જે સંતનો મહિમા લખ્યો છે, આપણા સત્શાસ્ત્રોમાં જે સંતના લક્ષણ લખ્યા છે, એ મહિમા અને લક્ષણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અનેક પ્રસંગે સાક્ષાત દેખાય છે। તો આવા સંત પ્રત્યે એક ગુરુભાવ, એક પૂજ્ય ભાવ આપણા હૃદયમાં સહેજે પ્રગટે તો એવા સદ્ગુણો આપણા જીવનમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી એ આપણા સૌના જીવનમાં આવે અને આપણા જીવનમાં આવે તો આપણને લાભ એ છે કે વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યોનું સિંચન થાય અને સામાજિક અને જાહેર જીવનમાં આપણને સેવા સમર્પણની એક પ્રેરણા મળે।